સુરતમાં નકલી પોલીસની સામાન્ય લોકો સાથે પજવણી યથાવત જોવા મળી રહી છે। પાંડેસરામાં નકલી પોલીસના નામે 3 ભેજાબાજોનું કારસ્તાન સામે આવ્યું છે। તમે ડિગ્રી વગરના ઇલીગલ પ્રેક્ટિસ કરો છો એવું કહી ડોક્ટર પાસેથી રૂપિયા 4,25,000 પડાવી લેવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલના પૂર્વ ડોક્ટર જીતેન્દ્ર પટેલ સાથે છેતરપિંડી થઈ હતી। ત્રણેય ગઠિયાઓએ ડોક્ટરને 2 તમાચા મારી મોબાઈલમાંથી બેંક બેલેન્સ ચેક કર્યું હતું। 2 બેંકના સેલ્ફના ચેક લખાવી લઈ પૈસા ઉપાડી લીધા હતા। જો કે સમગ્ર ઘટનામાં ડોક્ટર જેમને ક્લિનિક ભાડે આપવાના હતા તેમને સંડોવણી બહાર આવી હતી। સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હાલ હર્ષિત દિહોરા, હિતેશ પટેલ અને ધ્રુવાંગ સવનુંગની અટકાયત કરી હતી। ડોક્ટર જીતેન્દ્ર પટેલની ફરિયાદના આધારે પાંડેસરા પીઆઈ એચ.એમ. ગઢવી અને તેમની ટીમે 37 વર્ષીય હિતેશ પ્રવીણ પટેલ, 24 વર્ષીય હર્ષિલ અતુલ દિહોરા, 27 વર્ષીય ધ્રુવાંગ સવનુર તથા 34 વર્ષીય રાજેન્દ્ર વાજાની ધરપકડ કરી મુદ્દામાલ કબજે લીધો છે। અલથાણમાં રહેતા વૃદ્ધ તબીબ ડોક્ટર જીતેન્દ્ર પટેલને ત્યાં ડીસીબીના નામે તોડ કરવાની યોજના અન્ય તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા રાજેન્દ્ર વાજાએ બનાવી હતી અને આરોપી હર્ષિત દિહોરા એમ.આર. તરીકે એક દવાની કંપનીમાં નોકરી કરે છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।